હરિઓમ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। અત્યારે છીએ આપણે તરેડ ગામમાં 70ના દાયકામાં બનાવેલ મકાનનું રિનોવેશન, એનો આજે આપણે 7મો ભાગ જોવાનો છે। તો આજે શરૂઆત કરીશું, આપણે ગામમાં જવાનું છે દૂધ લેવા માટે। તો તરેડ ગામની શેરી તમને બતાવશું, ત્યાર પછી જે મકાનનું બાંધકામ થઈ રહ્યું છે તે આપણે જોઈશું। અત્યારે આપણે પ્લોટ વિસ્તારમાંથી ગામમાં જે વડલો કહેવાય છે તે વડલે દૂધની ડેરી આવેલી છે, ત્યાં દૂધ લેવા માટે જઈ રહ્યા છીએ। પ્લોટ વિસ્તારમાં ક્યાંય દુકાને દૂધ મળતું ન હોવાથી આપણે ત્યારે ગામમાં જઈએ છીએ, દૂધ લાવી અને ત્યાર પછી આપણે ચા પાણી પીશું। આ તમે જોઈ રહ્યા છો તરેડનો રસ્તો છે। અમારી શેરીમાંથી હવે આપણે વડલા બાજુ જઈ રહ્યા છીએ। સવારનો સમય છે, ગાયો પણ અહીંયા ઊભેલી છે। તમે જોઈ રહ્યા છો કેટલી બધી ગાયો છે। ગૌશાળા જેવું વાતાવરણ લાગે છે, એટલી બધી ગાયો ઊભેલી છે। આ રસ્તો પસાર કરતાં કરતાં આપણે હવે ગામમાં જઈ રહ્યા છીએ કે જે માર્કેટ વિસ્તાર છે, ત્યાં બધી દુકાનો, દૂધની ડેરી, બધી વસ્તુ જે જીવન જરૂરિયાત મળે તે બધી જ ગામમાં વડલા પાસે મળી રહે છે। આ તમે જોઈ રહ્યા છો તરેડ ગામ। તરેડ ગામની અંદર આપણે ગામમાં જઈ રહ્યા છીએ। આ સુંદર મજાના ઝાડ પણ જોઈ રહ્યા છો। આ શેરી છે અમારી। હવે વડલો નજીક આવી રહ્યો છે। આ બાપા સીતારામ મંદિર મઢી છે, ત્યાંથી આપણે આગળ જઈ રહ્યા છીએ। આ જે મોટો વડલો છે ત્યાં માર્કેટ, શાક માર્કેટ ભરાય છે સાંજના સમયે। હવે દૂધ લઈને આપણે ઘરે આવી ગયા, ચા પાણી પી લીધા અને ચણતર કામ પણ શરૂ થઈ ગયું છે। ચણતર કામમાં આખી દીવાલ તૈયાર થઈ ગઈ છે, ખાલી છેલ્લી એક જ લાઈન બેલાની બાકી રહી છે। તમે જોઈ રહ્યા છો આ દીવાલ જે કાચી ઈંટની બનાવેલી હતી તે અત્યારે બેલાથી તૈયાર થઈ ગઈ છે। આ આખી ઊભી દીવાલ અને બાજુમાં ખડકીવાળી બંને દીવાલો અત્યારે તૈયાર થઈ ગઈ છે। આ દીવાલનું કામ પૂરું થશે ત્યાર પછી સંડાસ, બાથરૂમ અને રસોડાનું કામ શરૂ કરીશું। તમે જોઈ રહ્યા છો બેલાનું ચણતર થઈ રહ્યું છે। પાછળ સુંદર મજાનું એક ઝાડ પણ દેખાઈ રહ્યું છે અને ચણતર કામ પણ ચાલે છે। આ બાજુ આ ખડકી છે, મેઇન ગેટ, એ દિવાલ પણ પૂર્ણ થઈ ગઈ છે। હવે આ બાજુ જ્યાં બેલા પડેલા છે ત્યાં રસોડું બનાવવાનું છે અને આ પાછળ બીજા મકાન તૈયાર છે, એમને કશું કરવાનું નથી, એ તો તૈયાર સરસ મજાના છે। ખાલી આગળની દીવાલ કરવાની હતી, તે આજે પૂર્ણ થઈ ચૂકી છે। જૂના જમાનાના કબાટ, દરવાજા તમે જોઈ રહ્યા છો। બપોરનો સમય થયો અને આજે ગરમી બહુ જ છે, એટલે આપણે શેરડીનો રસ પીવા માટે જવાનું છે। તો શેરડીના રસની દુકાન આવી ગઈ છે। મહાદેવ શેરડીનો રસ મળશે એવું લખેલું છે। દુકાનનું નામ મહાદેવ છે અને નવી ટેકનોલોજીથી અહીંયા રસ નીકળે છે। જુઓ મશીન કઈ રીતનું છે, ઉપરથી શેરડી નાખે અને નીચે રસ નીકળે છે। આ નવીન જાતનું મશીન છે, તેમાં શેરડીનો રસ નીકળે છે। સોડા પણ મળે છે, નાસ્તા પાણી પણ બાજુમાં જ દુકાન છે ત્યાં મળે છે। વેફર, નાસ્તા જે જોઈએ તે બધું મળે છે। રસ પીને ફરીવાર આપણે પાછા ઘરે આવ્યા। ચણતર કામની છેલ્લી દીવાલ હવે પૂરી થઈ રહી છે, ખાલી 2 બેલા મૂકવાના બાકી રહ્યા છે। 2 બેલા ગોઠવાશે
એટલે ચણતર કામ પૂરું થશે. ચણતર કામમાં હવે વચ્ચે આપણે થોડું લુહારી કામની જરૂર પડી છે. લોખંડના સળિયાના ટુકડા કરવાના છે. તો લુહારી કામ કરવા માટે 70ના દાયકામાં જે મિસ્ત્રી કનુભાઈએ આ કામ કરેલું, કનુભાઈ લુવાર અમારી શેરીમાં રહે છે, તેમણે આ મકાનનું માળણ કામ કરેલું. તો હવે આપણે તેમની ઘેરે જઈશું. ત્યાં જઈને જે આ લોખંડના ટુકડા કરવાના છે એ ટુકડા કરાવશું. આપણે ચણતર કામમાં લોખંડની જરૂર પડી છે. આ તમે જોઈ રહ્યા છો કનુભાઈ મિસ્ત્રી, કનુભાઈ લુહાર, કે જેમણે 70ના દાયકામાં મકાનનું માળવાનું કામ કરેલું. અત્યારે તે લોખંડના સળિયાના ટુકડા કરે છે. આપણે એ ટુકડાની જરૂર પડી હોવાથી કનુભાઈની મુલાકાત લીધી છે. કનુભાઈ અત્યારે લોખંડના ટુકડા કરી રહ્યા છે. દિવાલનું કામ પૂર્ણ થતાં હવે સંડાસ બાથરૂમનું કામ શરૂઆત થઈ ગઈ છે. પાણીનો હોદ પણ ખાલી થવા આવ્યો છે. ટેન્કર પણ મંગાવવું પડશે. આ બાથરૂમના 3 બેલાની લાઈન અત્યારે મુકાઈ ગઈ છે. આ બાજુ ખૂણામાં સંડાસ અને બાથરૂમ બની રહ્યા છે. હવે સંધ્યાનો સમય થયો છે. તો સંધ્યાના સમયે આપણે વાડીમાં એક આંટો મારવા ગયા છીએ. આ વાડીનો નજારો છે. સૂર્ય અસ્ત થવાની તૈયારી થાય છે. સાથે જ આપણે આજનો બ્લોગ પણ સમાપ્ત કરીએ છીએ. તમને ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આ વાડીના નજારા સાથે સંધ્યાનો સમય છે. વાડીમાં ફરી અને બ્લોગ આપણો પૂર્ણ થાય છે. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.